જય સરયુ મૈયા. જય શ્રી રામ. જય સરયુ માં. લાંબા નજીકથી લાવે છે. જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આજે આપણે અયોધ્યામાં જ હજી છીએ દર્શન કરવા. બડે હનુમાનજી જઈ રહ્યા છીએ. આની પહેલાં રામલાલાના દર્શનનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર મૂકેલો છે, તો એમાંથી તમને બધું દર્શન કરવા જોવા મળી જશે. આ બડે હનુમાનજી જ્યાં અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને તમને બતાવશું, એ ખુદ હનુમાનજીની ઈચ્છાથી આ મંદિર બનેલું છે. એનો ઇતિહાસ એવો છે કે જ્યારે રાવણે માં સીતાનું હરણ કરી અને અશોક વાટિકામાં રાખ્યા હતા અને હનુમાનજી ત્યાં ગયા હતા, ત્યારે માતા સીતાને સંશય થયો કે રાક્ષસની આટલા વિરાટ રાક્ષસોની સેનાને રામજી કેવી રીતે પરાજિત કરી શકશે. ત્યારે હનુમાનજીએ વિરાટ સ્વરૂપના સીતા માતાને દર્શન આપ્યા અને આખી લંકા એના સ્વરૂપમાં સમાઈ ગઈ અને માતાને વિશ્વાસ આવ્યો. અને આ જ વિરાટ સ્વરૂપના દર્શન એ સમયના ત્રિવેણીદાસજી મહારાજ કે જે ઉપાસના કરતા હતા મંદિરમાં, એમને પણ સ્વપ્નમાં આ દર્શન થયા અને એમણે જ પછી આ વિરાટ મૂર્તિ અહીં સ્થાપન કરાવી. તો આપણે એવા બડે હનુમાનજીના દર્શન કરીએ. અને અંદર મંદિરની અંદર શિવજીના, ગોવર્ધન લીલાના એ ખૂબ બધા દર્શનની ઝાંખી થઈ છે. તો એક નાનકડી ઝલક તમને હું બતાવી દઉં છું, કારણ કે અમારે અહીંથી રામલલ્લાના દર્શનનો સમય છે, 5 થી 7નો સ્લોટ છે એટલા માટે. અને હવે અમે જઈ રહ્યા છીએ હનુમાન ગઢી દર્શન કરવા. હનુમાન ગઢીનો પણ ઇતિહાસ અનેરો છે. તમે અયોધ્યા આવો અને રામલાલાના દર્શન કરવા હોય તો પહેલાં તમારે આ હનુમાન ગઢીના હનુમાનજી કે જે અયોધ્યાના રાજા કહેવાય છે, એની અનુમતિ લઈ, એની આજ્ઞા લઈ અને પછી જ રામલાલાના દર્શન કરવા જઈ શકાય. પણ અમે બડે હનુમાનજીના દર્શન કરી રામલાલાના દર્શન કરવા ગયા હતા. આ તમને આખું પરિસર બતાવું. અહીં હનુમાનજી રાજાના સ્વરૂપમાં વિરાજમાન છે અને 70 થી 80 પગથિયા છે. આ અયોધ્યાના સૌથી ઊંચી ટેકરી પર આ મંદિર આવેલું છે. ભગવાન શ્રી રામ માતા સીતા સાથે જ્યારે રાવણને હરાવી અયોધ્યા પાછા ફર્યા, ત્યારે હનુમાનજી અયોધ્યા નગરીની રક્ષા માટે ગુફામાં રહેવા લાગ્યા અને ત્યાં પછી આ હનુમાન ગઢી મંદિર બન્યું, એવો એનો ઇતિહાસ છે. તો આ સરસ મજાનું પૌરાણિક અને એકદમ ચમત્કારિક એવા હનુમાન ગઢીના દર્શન આપણે કરીએ. અહીં ભરત દરબાર છે, આ મંદિર છે ત્યાં ભરત દરબાર એવું લખેલું છે. અને આ મંદિર જાનકી ઘાટ પાસે આવેલું છે. આ મંદિરનું ખૂબ જ મહત્વ છે. કહેવાય છે કે અહીં હનુમાનજી હજરા હજુર છે. અને સવારે સૌથી પહેલા આ મંદિરમાં આરતી થાય છે અને આ મંદિર ખુલે છે અને સૌથી છેલ્લે પણ આ જ મંદિર બંધ થાય છે એવું અમને ગાઈડભાઈએ જણાવ્યું. તો ચાલો તમે પણ મારી સાથે દર્શન કરો. અહીં ખૂબ જ ગીરદી હતી અને વિડીયો લેવો બહુ મુશ્કેલ બનતો હતો, પણ થોડીક વિનંતી કરી મહારાજને અને નાની એવી ઝલક લીધી. લાડુનો પ્રસાદ ધરવામાં આવે છે હનુમાન દાદાને.
આ સુંદર મજાના દર્શન કરો. અહીં આજુબાજુ ઘણી બધી લાડુની દુકાન છે, તો આવી રીતે અડધું અહીંયા ધરે છે અને અડધો પ્રસાદ આપણને પાછો આપે છે. અને અમે આવી પહોંચ્યા છીએ મહાપ્રભુજીની બેઠક. શ્રી મહાપ્રભુજીની બેઠક 84 બેઠક છે, એમાંથી આ 25મા નંબરની બેઠક અયોધ્યામાં વિરાજમાન છે. તો ત્યાં દંડવત કરી અને પછી અમે અહીંયા નજીકમાં હવેલી છે ત્યાં જાશું. અયોધ્યામાં ટોટલ પ્રયાગરાજમાં થઈને 6 બેઠકજી છે, પણ અમે આ એકમાં જ પહોંચી શક્યા. જો આ છે બેઠકજીની તદ્દન નજીક સાવલિયાજીની હવેલી. વલ્લભ સંપ્રદાય પુષ્ટિ માર્ગીય હવેલી છે અને શ્રી ઠાકુર સાવલિયાની હવેલી એવું ત્યાં લખેલું હતું. તો ત્યાં પણ સરસ દર્શન થયા અને પછી અમે પહોંચી ગયા રામ કી પેઢી. આ રામ કી પેઢી નામ કેમ પડ્યું અને આનો ઇતિહાસ શું છે? આ સરયુ ઘાટે આવેલું છે અને બહુ જ સુંદર અલૌકિક સ્થાન છે. તો તમે ત્યાં જાઓ તો એકવાર ચોક્કસ દર્શન કરવા જાજો. તો એનો ઇતિહાસ એવો છે કે એક પૌરાણિક વાત જોડાયેલી છે. એ મને ત્યાં ગાઈડ ભાઈ પાસેથી અને મહારાજ પાસેથી જાણવા મળ્યું કે જ્યારે લક્ષ્મણજીને બધા તીર્થોમાં દર્શન કરવાનું મન થયું ત્યારે રામે કહ્યું કે જે વ્યક્તિ સૂર્યોદય પહેલા આ જગ્યાએ સરયુમાં સ્નાન કરશે એને બધા તીર્થોમાં દર્શન કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે. એવું આ મહત્વ છે અહીંનું. આ કરો સરયુ માતાના દર્શન. ત્યાં મંદિર છે, ત્યાં પહેલા આરતી થશે અને પછી ઘાટે થશે. આ સરયુ નદી એ રામ જન્મ, રામજીનો વનવાસ, વૈકુંઠ ગમન એ બધાની સાક્ષી છે. અયોધ્યા કિનારે વસેલી છે. તો આપણે ત્યાં પણ દર્શન કરીએ અને આરતી કરીએ. જો આ છે સરયુ નદી. ખૂબ જ મોટી અને વહેતી નદી છે. એકદમ પવિત્ર સ્થળ છે અને કહેવાય છે કે વિષ્ણુ ભગવાનના નેત્રોમાંથી પ્રગટ થયેલી છે આ નદી. રામાયણમાં પણ આ નદીનો ઉલ્લેખ છે. એને સરજુ નદી પણ કહેવામાં આવે છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય સરયુમાં. તો જો અહીં આરતીની તૈયારી થઈ ગઈ છે. બહુ જ ગળદી હતી. બને એટલા પ્રયત્ન કરીશ હું તમને બધાને આરતીના દર્શન કરાવી શકું. ઘાટે જો આવી રીતનું આ છે. અહીંયા સાંજની આરતીનું જેમ ગંગા આરતીનું આપણે મહત્વ છે એટલું જ આ પવિત્ર સરયુ નદીનું પણ મહત્વ છે. આમાં સ્નાન કરવાથી કહેવાય છે કે બધા પાપનો નાશ થાય છે. આ આપણા ભારતવાસીઓ માટે એક આસ્થાનું કેન્દ્ર છે. પૂજનીય છે આ નદી. અને પુરાણ ગ્રંથોમાં અને રામાયણમાં તો આનો ઘણો બધો ઉલ્લેખ છે. એ બધાને ખ્યાલ જ હશે. તો એવા આપણે આ પવિત્ર ઘાટના સરયુ નદીના દર્શન કરીએ. મેં આની પહેલા અયોધ્યાનો વિડીયો અમે લોકોએ મૂકેલો છે. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેશું. તમે ના જોયો હોય તો જોઈ લેજો. એમાં પણ મેં સંપૂર્ણ માહિતી, અમારું આ ટૂર પેકેજ કેવી રીતે છે, ક્યાંથી છે, એ બધી આપેલી છે. અમે અમદાવાદથી અયોધ્યા અને લાસ્ટમાં વારાણસી થઈ ફરી અમદાવાદ આવ્યા હતા. ટૂર પેકેજના 35,000 એર ટિકિટ
સાથે અને બ્રેકફાસ્ટ, ડિનર, લંચ એ બધું સાથે એવી રીતે અમારું પેકેજ હતું નવ ભારત ટુરિઝમનું. અને તમારે કોઈને કાંઈ બી પૂછવું હોય તો કોમેન્ટમાં પૂછજો. બધી માહિતી અમે જેટલી અમારી પાસે શક્ય હશે એ શેર કરશું. પહેલી વાર તમે વિડીયો જુઓ છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, લાઈક કરજો. આવા સુંદર દર્શન તમે બધાને શેર કરજો. અને અમારા ચેનલમાં ઘણા બધા નવા સબસ્ક્રાઈબર જોડાણા છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર. આવી રીતે અમારો વિડીયો જોતા રહેજો. હજી આપણે ચિત્રકૂટ જવાનું છે, વારાણસી, નમો ઘાટ પર ગંગા આરતીના દર્શન પણ કરવાના છે. એ બધા વિડીયો આવશે તો તમે ચેનલમાં જોડાયેલા રહેજો, પૂરો વિડીયો જોજો. છપૈયા જે સ્વામિનારાયણ ભગવાનનું જન્મસ્થળ છે ત્યાં પણ જવાના છીએ, તો એ પણ આપણે જરૂર દર્શન કરાવશું. ટૂર પેકેજની સંપૂર્ણ માહિતી મેં આની પહેલાંના અયોધ્યાના વિડીયોમાં આપેલી છે. છતાંય પણ કોઈને જોતી હશે તો અમે આમાં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. તો આ મજાના પરથી આખા રામપેઢીના પરિસરના દર્શન, બહુ જ સુંદર જગ્યા છે. આ દિવાળી પછીનો માહોલ છે એટલે બહુ સુંદર લાગે છે. તો એકવાર આ જગ્યાએ અયોધ્યા જાઓ તો અચૂક દર્શન કરવા જાજો. હવે અમે અમારો હોટલે પહોંચી ગયા છીએ, ડિનર રેડી છે. તમને બધાને મારા વિડીયો કેવા લાગ્યા એ જરૂર કહેજો. મળીશું ફરી હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. આવજો.